એ યુગલ સ્વરૂપે બે જણા. એને એકનો એક દીકરો હતો. હવે દીકરાએ લવ મેરેજ કર્યા અને બે એટલું બધું ભણેલા એટલે એણે દીકરાએ કહ્યું કે મમ્મી તું સેવામાં બાંધછોડ કરીશ ને, તું અપરસ છોડીશ ને, તું આને રસોડામાં આવવા નહીં દે, અને અમે બે એવી જોબ કરીએ છીએ કે તારું આ બધું અમને અનુકૂળ નહીં આવે અને અમે જે રીતે રહેશું એ તને અનુકૂળ નહીં આવે, કારણ કે વર્ષોથી તું ઠાકોરજીની સેવામાં આવી રીતે ટેવાયેલી છો. એટલે એના પપ્પાએ કીધું કે આ બ્રહ્મ સંબંધ લીધું છે તો ભલે ને રસોડામાં આવે આમ તેમ. એટલે ઓલા બેન બોલ્યા ના, ઓફિસે આવે તો એને નાહીને અવાશે, સવારે નાહ્યા વિના રસોડામાં નહીં અવાય. હવે 15-20 દી મહિનો થયો એટલે જે બધે થાય એ જ થયું. એટલે છોકરો સમજુ હતો. એ કે મમ્મી હવે આપણી સારી વ્યવસ્થા રહી અને મા દીકરીના સંબંધની રુજુતા જળવાય તો મારો બંગલો તો છે જ, તો તું રજામંદી કરે તો અમે બે ત્યાં રહીએ. સાજા માંદા થાવ, કાંઈ કામકાજ હોય તો અમારી બેયની જવાબદારી. અમે ઉપકાર નથી કરતા તારા ઉપર, અમારી ફરજ છે. હું એકનો એક એટલે તે મને કેટલા લાડકોડથી ઉછેર્યો એ મેં મહેસૂસ કર્યું છે. પરંતુ અત્યારે આ મનભેદ નથી પણ મતભેદ છે. હવે આના ઘરમાં વૈષ્ણવી સંસ્કાર જ નથી, એ એવી કાસ્ટમાંથી આવે છે અને એટલું બધું ફોરેન ભણેલી છે કે એને આઘા જાઉં ને અડવાન નહીં ને તું આમ રોટલી હું કરીને આમ નાખું એ બધું એ સહન નહીં કરે. એટલે એની મમ્મી કે ભાઈ જો મારા ઠાકોરજીને તો હું નહીં છોડું. એટલે એના વરે કીધું તું થોડીક બાંધછોડ કર, આટલી બધી અપરસ. એ કે ના, તમારે દીકરા ભેગું રહેવા જવું હોય જાઓ. દીકરો સમજી ગયો કે વાતનું વતેસર થાય એના પહેલાં આપણે પૂર્ણ. એ કે ના મમ્મી તું ને પપ્પાને ઠાકોરજી આરામથી રહ્યો. રોજ જે હું સવારે ઓફિસ જઈશ ત્યારે અને સાંજે વળતી વખતે તમારા સમાચાર પૂછી જઈશ, શાક ને ફ્રૂટ ને બધું હું દઈ જઈશ અને લિસ્ટ પ્રમાણે બધું તમારે જે જોઈએ. સારું. હવે ઠાકોરજીની બે જણા, એ લોકોને એમ થયું કે જો દીકરાએ આ નિર્ણય લીધો ને બહુ સારું થયું, કારણ કે વોવે તો આવતા હોય તે જ કહ્યું હતું આ બધું મને ફાવશે નહીં. અને બિંગ અ હ્યુમન બિંગ મારે એ કહેવું છે કે મને આ બધું ગમતુંય નથી કે આને અડવાનું ને આને ટચ કરવાનું ને નહીં ટચ કરવાનું ને એ તો એને અડધું તો ગુજરાતી આવડતું નહોતું. એટલે બે જણા કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે બસ સુશ્રી ગોપાળ. હવે એકવાર એવું બન્યું કે કાચના હિંડોળા હતા. એટલે મને લાગે છે ત્રીજ હતી, ઠકરાણી ત્રીજ. એટલે એમના પોસ્ટ ઓફિસમાં ભાઈ પૈસા લેવા આવ્યા. એટલે કંઈક 96,000 હતા કે 76, બહુ યાદ નથી. એટલે એણે મારા સામે જોયું. એટલે હું નજીકથી ઓળખ એટલે મેં તો અંદર આવો. મને કહેલા બેન લાઈન લાંબી જ, પહેલાં કોમ્પ્યુટરાઇઝ નહોતું અમારા વખતમાં, તો આ પૈસા તમે હું સાઇન કરી દઉં, સાંજે ઓફિસથી આવો ત્યારે લેતા આવશો. મેં તો હાર મૂકી જાઉં, કાંઈ વાંધો નહીં. એટલે સાંજે હું દેવા ગઈ. હવે ઠકરાણી હતી ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા. મને લાગે 30, 35 કે 40 વર્ષ પહેલાંની વાત છે. કોણ એ તમે સમજી ગયા. એટલે બેન મારી એટલે એ ભાઈ આવ્યા, બેનનું આવ્યા. મેં કીધું આ પૈસા ને હું જાઉં છું. તો અંદરથી એને અવાજ આવ્યો, એલા અંદર 2-5 મિનિટ કેમ જાય છે. મેં પૈસા મૂક્યા. મેં કીધું મારે જઈને રસોઈ કરવાની, છોકરાઓ સ્કૂલેથી આવ્યા હોય આમ તેમ. એ કે બેટા 5 મિનિટ તો બેસ. તો એ ભાઈ અંદર ગયા, પછી બેન આવ્યા. એટલે મેં તું ગણી લો તમે કે ના અત્યારે સેવામાં હોય એટલે અમે આ નોટોને અડીએ નહીં.
આ નોટોને કેટલા જણા અડ્યા હોય, એ લોકોની આટલી ઊંચી અપરસ હતી. ઓલા બે ભણેલા ગણેલા આવા બધા માને નહીં. એટલે મને કે ના, આ નોટો અત્યારે અમે નહીં ગણીએ, તમારી જેવી ઈચ્છા, હું ગણીને લાવી છું કીધું. એટલે પછી એમણે મને પ્રસાદ આપ્યો. મને કે આ છોકરાઓ માટે લેતી જા. મેં કીધું સારું. એટલે એ ભાઈ અંદરથી બૂમ પાડી, સાંભળે છે, આ એક બીજું સર્ટિફિકેટ અંદર છે, એ આપી દે ને 15 દી પછી પાકે છે, તો આપણે એમને ધક્કો નહીં ને મારે. એટલે ઓલા બેન કે પણ હું અત્યારે અડું નહીં, હું અપરસમાં છું. એટલે ઓલા ભાઈ કે કાંઈ નહીં, હું આપી દઉં, હું ફરી નાઈ લઈશ. તો ઓલા બેન કે હા, તો કે પણ તું અંદર આવ ત્યારે હું કરું ને. તો મને સમજાણું નહીં કે એક અંદર જાય ત્યારે બીજું બહાર આવે, બે કેમ હારે ન હોય ભાઈ. હવે એના ઠાકોરજીને દર્શન કોઈને કરાવે નહીં. એટલે આ બેને એમ કીધું કે ઈલાબેન તમે 5 મિનિટ બેસશો. હવે વડીલો હતા, વૈષ્ણવ હતા, આપણે ઘરે છોકરાઓ આવી ગયા હોય. મારે 40 વર્ષ પહેલાં તો છોકરાઓ ભણતા હોય, સ્કૂલેથી આવ્યા હોય, મારે એને જમાડવાના, ભણાવવાના ને બધું. પણ આપણે કેવું વૈષ્ણવ હતા એટલે આપણે મેં કીધું પણ તમે જલ્દી કરજો. મેં કીધું મારા મિસ્ટરે મેં કીધું 7:30-8 પ્રેસેથી આવી જાય. મને રહસ્યનું સમજાણું કે બે કેમ. એટલે પછી મેં કીધું, મેં કીધું તમે જાઓ ને અંદર. એટલે ભાઈ મને કે અમે બે બહાર નહીં આવે. પછી એણે મારો ભાવ જોયો ને એને એમ થયું કે આ વૈષ્ણવ છે અને આ સમજુબેનની બેબી છે. મને કે અંદર આવ. કેમ બે નથી અંદર આવતા એનું તને ખબર પડે. હું ગઈ ને તો ઠાકોરજી ઠકરાણી ત્રીજ હતું અને કાચના હિંડોળામાં ઝૂલતા હતા. તો ઓલા ભાઈના હાથમાં દોરી હતી અને ઠાકોરજીને ઝૂલાવતા હતા ને સામગ્રી હતી ને હું દર્શન કરીને મેં કીધું આપણે ત્યાં હવે લઈને જ જાઉં. ને તો ઠાકોરજી નહોતા ને તો સાંજે ઓફિસથી છૂટું 6 વાગે. એટલે ઘરે આવી રસોઈની તૈયારી કરીને છોકરાઓને બેયને લઈને કાઇનેટિક કે વાસપા પહેલાં હતું કે લ્યુના હતું, બેયને લઈને હવેલીએ દર્શન કરી આવું હિંડોળાના. પછી આવીને તરત પૂરીનો લોટ બાંધ્યો હોય કે થેપલાનો લોટ બાંધ્યો હોય, બેયને કહું હાલો એક બાજુ ચા ને 2 જણા હાથ મોઢું ધોવે એટલે ગરમ ગરમ જમવા બેસાડ દો. મેં ચલો આજે આપણે મોડું થયું છે, હવેલી ન જાવ અહીં દર્શન. મેં કીધું તમે બે આમ મને કંઈ સમજાણું નહીં. મને કે સાંભળીલા, ઠાકોરજી બે અમે હાર આવે અને હિંડોળામાં એકલા હોય અને આ તો નટખટ નંદલાલ છે. આ હાથે જોડથી હિંડોળામાં હિંચકા ખાવા જાય અને ખેલી જાય તો મને એ દિવસે જે આમ એના ભાવને વંદન કર્યો મેં કે એ બરાબર કરે છે. પછી એણે મને દાખલો આપ્યો. મને કે તને કાનબાઈની વાત ખબર છે? મેં કીધું હા, એ ઓલા બાને ત્યાં વાંચતા એટલે મને ખબર છે. મને કે કાનબાઈ એકવાર માવનથી ને ગોકુળ આવ્યા તો નવનીત પ્રિયાજી પલને ઝૂલતા હતા. તો ગિરધરજી અંદર કંઈક લેવા ગયા સામગ્રી કે જે હોય તે. તો પલનામાં નવનીત પ્રિયાજી એકલા અને કાનબાઈએ જોયું. તો કાનબાઈએ ગિરધરજીને કહ્યું, બાવા એ ખેલ જાયો ગયો તો અકેલો છોડ કર ગયે ક્યાં અંદર. અરે આ વૈષ્ણવોનો ભાવ જુઓ, પ્રભુના તત્સુખનો વિચાર જુઓ અને સાક્ષાત માને છે એ જુઓ તમે. તો એલા અમે એ ભાવથી કોઈ દિવસ ઠાકોરજીને સિંહાસન પર એકલા ન મૂકીએ કે હિંડોળામાં એકલા ન મૂકીએ કે પલનામાં એકલા ન મૂકીએ. મને એટલો આનંદ આવ્યો. હવે મેં કીધું હવે તમે મને જલ્દી, એટલે પછી દાદા તો મને આપી દીધું સર્ટિફિકેટ અને નાઈને પાછા ધોતી બંડી પહેરીને આવી ગયા, ચૈણા મત લઈને તિલક કરીને. પછી બેન રસોડામાં ગયા તો મેથીના ગોટા ને દાલવડા બનાવ્યા હતા.
એટલે ઠાકોરજીનું ભોગ મંદિર પાછું રસોડામાં હતું. એ ત્યાં નહોતું જૂઠણ કરતા. તો હિંડોળામાંથી પણ ઠાકોરજીને અહીંયા પધરાવ્યો. મને કે હવે તું તાર નિરાંતે વાત કર, ઠાકોરજી ભોગમાં. મેં કીધું આ મને તો રસોડામાં જોયું તો સિંહાસન ને બધું તમે જુઓ, આપણને મંદિરની યાદ આવી જાય. પછી મને કે અમારી એક વાત માનવી પડશે, અમે તારા કરતાં 20 વર્ષ મોટા, તું અમારી દીકરી. મેં શું? એ કે અહીંથી ના ટિફિન ભરીને લઈ જા, તારે રસોઈ નથી કરવાની. મેં કીધું ના, એ મેળ નહીં પડે. પછી દાદાએ કીધું, એ કે આજે અમારું માન રાખો. એમણે જે ઠાકોરજીને ધરાવ્યું હતું, સરાવ્યું, દાલ વડાને, ગોટાને, માનભોગને લઈ ગઈ ઘરે. તમે આવી ગયા હતા. છોકરાઓ કે મમ્મી આ વેચાતું નથી. આ સ્વાદ તો નાનીના ઘર જેવો છે, મારી બાનું. કારણ કે એ ધરાવતી એટલે તો પ્રભુને ધરાવેલો સ્વાદ છોકરાઓ નાના તો ઓળખી ગયા કે આ બહારનું નથી. અને વિશેષ સૌથી મને એ ગમ્યું કે એ બે યુગલ સ્વરૂપે જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી બેએ ઠાકોરજીની સેવામાંથી તત્સુખનો જ વિચાર. એ સાક્ષાત માને એટલે હિંડોળે એકલા ન રાખે, પલ્લામાંય ન રાખે. કાકડી ધરે તોય ચાખે, ખરી કઈરી કહેવાય. અને 10 વાર તો કોગળા કરે. આવા બધા વૈષ્ણવોની પ્રેરણાથી આપણા ઘરે ઠાકોરજી પધાર્યા. એ લોકોને તો વંદન, પણ આપણને ખબર એટલી પડી કે પ્રભુને એકલા મૂકીને ક્યાંય જવાય નહીં. હિંડોળા ને પલના ને રથ ને નાવ ને આ બધામાં ઠાકોરજીને એકલા ક્યારેય મુકાય નહીં. તો ભગવદીઓ દ્વારા ભાવ મળે, ભગવાન દ્વારા ના મળે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. પાઠી હિંડોળા એટલે આવું જ્યારે બન્યું હોય એ જીવનમાં યાદ આવે. હવે તો આપણી ઉંમર થઈ એટલે કાંઈ આપણે એટલું બધું, પણ જ્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ધરવા માંડ્યા સકડી, તો આવા ભગવદીઓના ભાવ જોયા હોય તો આપણે એટલું ધ્યાન રાખીએ કે ઠાકોરજીને એકલા મુકાય નહીં. અને એમના ઉપર એવી કૃપા થઈ કે દીકરાને વહુની સેવાય ન લેવી પડી. પેલા દાદા ગયા, બા એટલી હિંમતવાળા એકલા રહે. કોરોનામાં એક દિવસ તાવ આવ્યો, પહોંચી ગયા. કહેવાનો આશય એ કે એમનો ભાવ સાચો હતો તો એમનું બધું જળવાઈ રહ્યું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં પણ જો આપણો ભાવ સાચો હોય તો બધી વ્યવસ્થા પ્રભુ કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન. આજે જ એક વૈષ્ણવનો ફોન આવ્યો સાઉથમાંથી. એ કે મારા મિસ્ટર માતાજીને મહાદેવમાં બધા માને. હવે એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા હતા. હું, મારો દીકરો ને દીકરી, અમે બ્રહ્મ સંબંધી. પણ પાછું મનમાં બીક લાગે કે આ તો આમનું મંદિર, પછી મારે જુદું ઠાકોરજીને પુષ્ટ કરાવીએ એટલે હવે હું ટાઈમમાં હોઉં તો કરે કોણ? મારા મિસ્ટરે બ્રહ્મ સંબંધી હતા, પણ એણે તો જાણે લેવા ખાતર લીધું હતું. પછી કે છોકરાઓને મેં પૂછ્યું કે બેટા 4 દી મારો અડવાનું ન હોય તમે 2 કરશો? એ કે મમ્મી તારા જેટલું નહીં પણ તું ટૂંકમાં સમજાવ. તો કે 15 મિનિટમાં ઠાકોરજીને આવી રીતે બધા ભોગ ભેગા ધરાવવાના. એટલે કે એક દિવસ રવિવારે હું ટાઈમમાં ના હોઉં તોય તમે કરો, એટલે તમને ખ્યાલ આવી જાય કે પ્રભુને શ્રમ ન પડે. અને એ કે સારું. હવે એણે શીખવાડ્યું.
હવે એમાં એને ટાઈમમાં થવાનું હોય એટલે એ 3-4 દી પહેલાં બધી વ્યવસ્થા કરવા માંડે કે ભાઈ હવે એના વરનું મંદિર જુદું, એના માતા ને મહાદેવને આરતી કરે ને ધૂપ કરે ને દીપ કરે ને પેલું શું ગૂગળ ને ફૂગળ ને, આને એટલો જીવ બળે. હવે એના વર આમ થોડા ગરમ મિજાજના કે જો મેં તને કીધું તો હું તારામાં કાંઈ કરીશ નહીં, તાર જે કરવું એ કર. હવે થોડાક દી થયા ને તો એ કે મેં હિંમત કરીને કીધું, બીક લાગતી હતી કે હમણાં મને વડચકું તોડશે. એ કે સાંભળો છો, આ 2 મંદિર હોય એના કરતાં આપણે એક કરી નાખીએ. મને બીક લાગે એવું ન સમજે કે એના ભગવાન બધા મારા ભગવાન ભેગા. મેં બીજું વાક્ય તરત કીધું કે મારે તો ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે એટલે એમાં તો કોઈ બીજું આવે નહીં. તો કે કરી નાખ તારે જે આ બધું કરવું હોય. એ કે બેન એવી રીતે બોલ્યા, હું એટલી રાજી થઈ કે પ્રભુ ઘરમાં પધાર્યા અને તરત એમનું સામર્થ્ય, એમનું મંદિર ગયું અને જે માનતા હતા એને ત્યાં બધું પધરાવી દીધું. અને અમુક અપલક્ષણ હોય એ બધા એની મેળાએ જતા રહ્યા.